ઘોર બેદરકારી વચ્ચે ગુના સામે સીસી રોડનું કામ ગુણવત્તા સાથે ખુલ્લો ખેલ, તપાસની માંગ ઉઠી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ગુના ગામે ચાલી રહેલ સીસી રોડના કામમાં ઘોર બેદરકારી સામે આવી રહી છે। ગુના ફાર્મ રોડ ઉપર ચાલી રહેલું આ કામ નિયમો અને ધોરણોને નેવે મૂકી કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સ્થળ પર કોન્ટ્રાક્ટર કે જવાબદાર એન્જિનિયર હાજર ન હોવાનું જોવા મળ્યું। માત્ર મંજૂર કારીગરો દ્વારા કામ આગળ વધારવામાં આવી રહ્યું છે, જે ગંભીર ચિંતાજનક બાબત છે। સ્થાનિક માહિતી અનુસાર કામ શરૂ કરતા પહેલા જરૂરી મુજબ નીચે પાણી છાંટવામાં આવ્યું નથી। સીધા જ ખાલી માટી પર મટીરીયલ નાખી દેવામાં આવે છે, જેના કારણે રોડની મજબૂતી અને આયુષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે। વધુમાં સીસી રોડમાં જરૂરી મુજબ નાખવાના લોખંડના સળિયા પણ અહીં નાખવામાં આવ્યા નથી, જ્યારે નજીકની બીજી સાઈડ પર બીજા કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા કામમાં સળિયા યોગ્ય રીતે નાખવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે। ગુના પીએસસી રોડ ઉપર જ્યાં સીસીનું કામ ચાલી રહ્યું છે, ત્યાં નિયમ મુજબ સળિયા નાખવામાં આવ્યા છે, પરંતુ બીજી જગ્યાએ એ જ નાણાં અને યોજના હેઠળ ચાલતા સીસી રોડમાં સળિયા વગર, પાણી છાંટ્યા વગર અને માપતાલ કર્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારની બેદરકારીથી સરકારી રૂપિયાનો દુરુપયોગ થતો હોવાનો શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર મામલે સ્થળ તપાસ કરી નિયમ વિરોધી કામ તાત્કાલિક બંધ કરાવે છે કે નહીં અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં। સ્થાનિકોમાં યોગ્ય તપાસ અને કડક પગલાંની જોરદાર માંગ। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા।